શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, શ્રી ગોકુલનાથ કી જય. આપણે 84 વૈષ્ણવની વાર્તાનો રસપાન કરીએ છીએ. વાર્તા 43મી આવી છે. આચાર્યજી મહાપ્રભુજીના સેવકની એક ક્ષત્રાણી પ્રયાગમાં રહેતી, તેની વાર્તાનો ભાવ પ્રકાશ. હવે જ્યાં ત્યાં નામ શ્રી ગોકુલનાથજીએ કહ્યા નથી. માતા પિતા હિમ નામ રાખતા, કોઈનું ફકીરા, ઘસીટા વગેરે. તેથી વૈષ્ણવને હિમ નામથી ગોકુલનાથજી કહેતા નહીં. તેથી કોઈ વૈષ્ણવનું નામ પ્રગટ કર્યું નથી. આ ક્ષત્રાણી લીલામાં શ્રી સ્વામિનીજીની સખી છે નીલા, એનું નામ છે. તે પ્રયાગમાં એક ક્ષત્રિયના ત્યાં પ્રગટી. તે ક્ષત્રિય બહુ દ્રવ્યપાત્ર હતો, કોઈને ગણતો નહીં. તેને પ્રયાગમાં એક ક્ષત્રિયના ઘરે દીકરી આપી. ગરીબ ઘર હતું, ત્યાં આપી અને પછી એક દિવસ જમાઈને જમવા બોલાવ્યા. તેને આવતા 2 ઘડીની ઢીલ થઈ, એટલે સાસુ સસરા બધાએ અહંકાર કરીને જમી લીધું. બેટીએ કહ્યું, જમાઈને નોતર્યા છે એટલે તે આવશે ત્યારે હું જમીશ. ત્યારે પિતાએ કહ્યું, તે નહીં આવે તો શું, એમાં અમે બેસી રહીશું. તારે જમવું હોય તો જમ, નહીં તો બીજાને આપી દઈએ. ત્યારે બેટીએ કહ્યું, હું તો મારા ધણીના જમ્યા વિના નહીં જમું. તેથી મા બાપે ક્રોધ કરીને બધું વાપરી નાખ્યું. પછી જમાઈ આવ્યા ત્યારે સાસુ સસરા કોઈ એનાથી બોલ્યું નહીં. પરંતુ સ્ત્રીએ પતિને કહ્યું, હવે આમના ઘરમાં જલ પીવાનો ધર્મ નથી. બધી વાત પતિને કહી. ત્યારે પતિએ કહ્યું, તું મા બાપના ઘરે કદી પણ આવવાનું નામ ન લે તો હું તને ઘરે લઈ જાઉં. ત્યારે એણે કહ્યું, મને લઈ ચાલો. આ જન્મમાં તો ક્યારેય મા બાપનું નામ નહીં લઉં. પછી બંનેએ પોતાના ઘરે આવી રસોઈ કરી, ભોજન કર્યું. પછી સસરાના મનમાં એ આવ્યું કે બેટી રાણ થાય તો ભલે થાય, પરંતુ જમાઈને મારવો એટલે કંઈક દ્રવ્ય આપી મારવાવાળા મનુષ્યને પાછળ મોકલ્યા. એક દિવસ જમાઈના માતા પિતા અને બેટી વહુ મકર સ્નાન માટે સવારે નીકળ્યા. ત્યારે તે મનુષ્યએ તેમાંથી 3ને માર્યા. એક તે ક્ષત્રિયની બેટીને છોડી. એ વાત હાકેમે જ્યારે જાણી એટલે તેનું ઘર લૂંટી લીધું. પછી તેના ઘરમાં આગ લાગી. ત્યારે એક ક્ષત્રાણીના માતા પિતા કુટુંબ બધા બળ્યા. એકલી આ રહી. તે ચરખા કાતીને નિર્વાહ કરે. એક દિવસ જમનાજીને નાહવાને ગઈ. કાર્તિકના દિવસો હતા. પાછલી 2 ઘડી રાત્રિ ગઈ. ત્યારે નાહવાને ગઈ. નાઈને કપડાં પહેરી લોટાથી જળ ભર્યું. ત્યાં એક ઠાકોરજી લાલજીનું સ્વરૂપ લોટામાં આવ્યું, પણ તેને ખબર પડી નહીં. પછી નાઈને ઘરે આવી તુલસીને લોટાનું જળ ચડાવ્યું. ત્યારે તુલસીને પાસે ઠાકોરજી જઈને બેઠા. તે જોઈને ચકિત થઈ. આ સ્વરૂપ શું એની ઈચ્છા છે એમ વિચાર કરતા તુલસીની પાસે બેઠી. તે સમયે દેહની શુદ્ધિ ન રહી. એવી ચિંતા થઈ કે હવે હું કોણે પૂછું, ઘરમાં પણ કોઈ છે નહીં. રસોઈનું સ્મરણ પણ ભૂલી ગઈ. કોઈ વાર ઠાકોરજીના હાથમાં લે, કોઈ વાર ફરી તુલસીમાં ધરી દે. એમ વિચાર કરતાં અડધી રાત્રિ થઈ. ત્યારે ઠાકોરજી કહે, તું શું વિચાર કરે છે? સવારે મને પધરાવી આચાર્યજી પાસે જઈ સેવક થઈ મારી સેવા કર. હું તારા ઉપર કૃપા કરવાને માટે યમુનાજીમાંથી તારા લોટામાં આવ્યો છું. આથી તે પ્રસન્ન થઈ. મને બધી રાત્રિ ભૂખી તુલસી પાસે બેસી રહી. પ્રાતઃકાલ થયો ત્યારે ઠાકોરજીને લઈ આચાર્યજી પાસે અડેલમાં આવી. અને ત્યારે આચાર્યજીને જઈ દંડવત કરી, બધી વાત કરી અને વિનંતી કરી, મને સેવક કરો. ત્યારે શ્રી આચાર્યજીએ કહે, તારા મોટા ભાગ્ય છે. તારા કુટુંબમાં તું દૈવી જીવ છે. તેથી ઠાકોરજીએ તારા ઉપર કૃપા કરી છે, જેથી સેવા કર્યા વિના પહેલાં તારાથી બોલ્યા. પછી તે ક્ષત્રાણીને નામ સંભળાવી નિવેદન કરાવી. પછી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવી પાટ ઉપર બેસાડી તે ક્ષત્રાણીના માથે પધરાવ્યા અને કહ્યું કે તું ઘરે જા, મન લગાડીને એની સેવા કરજે. એનું નામ શ્રી બાળકૃષ્ણજી છે, એટલે બાળકની માફક સ્નેહ રાજે. ત્યારે તે ક્ષત્રાણીએ આચાર્યજીને દંડવત કરી શ્રી ઠાકોરજીને પધરાવી પ્રયાગમાં પોતાના ઘરે આવીને સેવા કરવા લાગી. વાર્તા પ્રસંગ 1.
તે બાઈ ચરખો કાતે અને સૂતર વેચે, તેમાંથી 2 પૈસા જુદા રાખે. એમ કરતાં જ્યારે થોડા પૈસા ભેગા થયા ત્યારે દિવસ 10-12ની બાલભોગની સામગ્રી કરી રાખી. ઘી ખાંડ લાવી, મેંદો છાણીને લાડુ કર્યા. પછી હાંડી ભરી મોઢું બાંધીને મંદિરમાં છીકામાં મોઢું બાંધીને મૂકી દીધા. મનમાં વિચાર્યું કે દિવસ 10-12 તો બાળભોગ કરવાથી નિશ્ચિંત થઈ. પછી રાજભોગથી પહોંચીને અનોસર કરાવી મહાપ્રસાદ લઈ ચરખો કાતવા બેઠી. ત્યારે આચાર્યજીની કાનેથી શ્રી ઠાકોરજીએ સિંહાસન ઉપર બેસી છીકા ઉપરથી લાડુની હાંડી ઉતારી અને સિંહાસન ઉપર લઈને બેઠા અને હાંડીમાંથી લાડુ આરગવા લાગ્યા. એટલે મંદિરમાં હાંડીનો અવાજ થવા લાગ્યો. ત્યારે તે ક્ષત્રાણીએ મનમાં વિચાર્યું કે ઘરમાં તો કોઈ છે નહીં, અવાજ ક્યાંથી આવે છે? તો આ સામગ્રીના હાંડીમાં ઉંદર બિલાડી તો નહીં પહોંચ્યા હોય. એમ વિચારી ધીમેથી કમાડ ખોલીને જુએ તો શ્રી ઠાકોરજી હાંડીને સિંહાસન ઉપર લઈને બેઠા છે અને તેમાંથી લાડુ આરોગે છે. એ જોઈને ક્ષત્રાણી છાતી કૂટવા લાગી અને બોલી, આ સામગ્રી તો આપના માટે જ કરી હતી. દિવસ 10-12ની તે આજે જ બધી આરોગ્યા. ત્યારે ઠાકોરજી કહે, તો જાજી સામગ્રી કરે નિશ્ચિંત થઈને બેઠી તે ઠીક નહીં. એક સાથે બધી સામગ્રી ના કરવી, 2-3 દિવસથી વધારે કોઈ દિવસ સામગ્રી કરવી નહીં. મને તો નિત્ય નવી તાજી સામગ્રી હોય તો રૂચે, વાસી સામગ્રી શું કામ નહીં. ત્યારે તે ક્ષત્રાણીએ દંડોત કરીને વિનંતી કરી કે મહારાજ, હું ચૂકી એમ કર્યું. હવે નિત્ય તાજી સામગ્રી કરી આળસ નહીં કરું. પછી તે ક્ષત્રાણી નિત્ય નવી સામગ્રી ધરવા લાગી. ભાવ પ્રકાશ. શ્રી ઠાકોરજી બધી સામગ્રી એથી આરોગ્યા કે નિત્ય નવી સામગ્રી કરવાની આરતી રહે. જો તે નિશ્ચિંત રહેશે તો મનનો નિરોધ નહીં થાય, જ્યાં ત્યાં ભટકશે. તેથી બધા આરોગ્યા. અને વૈષ્ણવને એ જણાવ્યું કે વાસી સામગ્રી કામની નહીં, તાજી નિત્ય નવી સામગ્રી અતિ પ્રિય છે. અને તે ક્ષત્રાણીએ છાતીએથી કૂટી કે પુષ્ટિ માર્ગની મર્યાદા એવી છે કે વૈષ્ણવ જે ભોગ ધરે છે તે ઠાકોરજી આરોગે. અહીં તો ઠાકોરજીએ મર્યાદા છોડી સામગ્રી પોતે જ પોતાના હાથથી આરોગ્યા. તેવી રીતે કદાચ મને છોડે તો આ મર્યાદા છોડી તમે મને છોડે તો અનર્થ થાય. અને આ ભાવ પણ છે કે ઠાકોરજી પોતે લઈને આરોગ્યા, તેમાં સેવા પણ સિદ્ધ ના થઈ. મને આજ્ઞા કરી હોત તો હું મારા હાથથી આરોગાવત. મારી સેવા ગઈ, તે સેવાને માટે તેને છાતી કૂટી. કેમ કે સામગ્રી ઠાકોરજી માટે કરી હતી. તે ઠાકોરજી આરોગ્યા, તેમાં તો તે પ્રસન્ન થઈ, પરંતુ છાતી કૂટી તેથી કે સેવા ગઈ તે માટે. વળી આ વાર્તામાં જણાવ્યું કે સામગ્રી ઠાકોરજીને માટે વિચારીને કરીએ તો ઠાકોરજી પ્રીતિથી આરોગે. અને જો બીજો મનોરથ કરે, દાખલા તરીકે લોકોનું સમાધાન કરવું છે, એમને આ વસ્તુ બહુ ભાવે છે, એવો વિચાર આવે તો દ્રષ્ટિથી અંગીકાર કરે, પરંતુ પ્રસન્ન થઈને ન આરોગે. તેથી શ્રી ઠાકોરજીને આરોગવાના ભાવથી સામગ્રી કરવી તે ક્ષત્રાણી આચાર્યજીની એવી કૃપાપાત્ર ભગવતી હતી. એની વાર્તા ક્યાં સુધી કહીએ. વાર્તા 43મી. કૃષ્ણાર્પણ.